સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 6 ઓક્ટોબર 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 ઓક્ટોબર 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પશુ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત થઈ છે આ વિશ્વ પશુ દિવસની. એ દર વર્ષે 4 ઓક્ટોબરે મનાવવામાં આવે છે. 4 ઓક્ટોબરે વિશ્વ પશુ દિવસ મનાવવામાં આવે છે. મિત્રો 3 ઓક્ટોબરે જર્મન એકતા દિવસ, 2 ઓક્ટોબરે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ અને 1 ઓક્ટોબરે વિશ્વ શાકાહારી દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં કયો દેશ આંતરરાષ્ટ્રીય ઉર્જા દક્ષતા કેન્દ્રમાં સામેલ થયું છે? તો આંતરરાષ્ટ્રીય ઉર્જા દક્ષતા કેન્દ્રમાં કયો દેશ સામેલ થયું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આપણો દેશ ભારત. આપણો દેશ ભારત હાલમાં આંતરરાષ્ટ્રીય ઉર્જા દક્ષતા કેન્દ્રમાં સામેલ થયું છે. સ્ટાર માર્ક કરજો મિત્રો. ભારત રાઈટ આન્સર થશે આની અંદર. મિત્રો ભારત ઇથેનોલનો દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા બન્યો છે. ભારત ભ્રષ્ટાચાર વિરોધી ગઠબંધનના નેતૃત્વમાં સામેલ થયું છે. ભારત નેપાળનો સૌથી મોટો વ્યાપારિક ભાગીદાર બન્યો છે. ક્વાડ શિખર સંમેલન 2025ની મેજબાની ભારત કરશે. ભારતે SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ભારતની હોકી ટીમે 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. ગુજરાત રાજ્યની સરકારી ઇમારતો પર વર્ષ 2024-25માં કેટલા મેગાવોટ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે? મિત્રો પ્રશ્ન ક્યાંનો છે? ગુજરાતનો છે, બરાબર. તો શું છે રાઈટ આન્સરમાં? 48 મેગાવોટ. 48 મેગાવોટ રાઈટ આન્સર થશે. ગુજરાત રાજ્યની વિવિધ સરકારી ઇમારતો પર વર્ષ 2024-25માં 48 મેગાવોટ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે, જેના માટે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા 177.4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં કોને 2024 શસ્ત્ર રામાનુજન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે? તો 2024માં શસ્ત્ર રામાનુજન પુરસ્કાર કોને આપવામાં આવશે? તો મિત્રો રાઈટ આન્સર શું થશે આમાં? એલેક્ઝાન્ડર ડનને. કોને? એલેક્ઝાન્ડર ડન રાઈટ આન્સર થશે. મિત્રો હાલમાં શાહરૂખ ખાનને આઈફા 2024 સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. મિથુન ચક્રવર્તીને દાદાસાહેબ ફાલ્કે પુરસ્કાર મળ્યો. ICC લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2023થી દીપકસિંહ મહેતાને સન્માનિત કરાયા. પ્રત્યાશા રે 2024ના એકલવ્ય પુરસ્કાર માટે પસંદગી થઈ છે. લાપતા લેડીઝ ફિલ્મ 97માં ઓસ્કર પુરસ્કારો માટે નામાંકિત થઈ છે. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત હાઈકોર્ટ પટાવાળા પોલીસ કોન્સ્ટેબલ PSI LRD અને AMC જુનિયર ક્લર્ક માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં તમને સ્પોર્ટ્સ GK, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન GK, અયોધ્યા GK, એટલે કે ટોપિક વાઇઝ મિત્રો 40થી વધારે કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ. તો PDF માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો તારીખ સાથે કરંટ અફેર્સ લખેલું હોય છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે, સ્પેશિયલી હાઈકોર્ટ પરીક્ષાવાળા માટે. હાલમાં ભારતે ક્રિટિકલ મિનરલની સપ્લાય માટે કયા દેશ સાથે MOU સાઇન કર્યા છે? તો ક્રિટિકલ મિનરલની સપ્લાય માટે ભારત દ્વારા અમેરિકા દેશ સાથે હાલમાં MOU સાઇન કરવામાં આવ્યા છે. મિત્રો વાત થઈ છે અમેરિકાની. તો અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન DC. હાલમાં PM મોદી ન્યૂયોર્કમાં સમિટ ઓફ ધ ફ્યુચરને સંબોધિત કર્યું છે. PM મોદીએ બોસ્ટન અને લોસ એન્જલિસમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી છે. ભારત અને અમેરિકાની સેના સંયુક્ત અભ્યાસ યુદ્ધ અભ્યાસ બિકાનેરમાં ભાગ લીધો હતો. બ્રિટન, યુરોપિયન યુનિયન અને અમેરિકાએ દુનિયાની પહેલી AI સંધિ પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં કોને છત્રપતિ શિવાજી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે? તો છત્રપતિ શિવાજી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ માટે કોની પસંદગી થઈ છે? પ્રશ્ન એ છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં પ્રદીપ ગાંધીની. કોની થઈ છે? પ્રદીપ ગાંધીની હમણાં પસંદગી થઈ છે. પ્રદીપ ગાંધી રાઈટ આન્સર છે. મિત્રો હાલમાં પ્રશાંતિ રામને પોતાની લઘુકથા 9 યાર્ડ સાડીઝ માટે સિંગાપુર સાહિત્ય પુરસ્કાર મળ્યો. જેમી લી કાર્ટિસને અતિથિ અભિનેત્રી માટે ક્રિએટિવ આર્ટ્સ એમી પુરસ્કાર મળ્યો છે. 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં રિષભ શેટ્ટીને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મળ્યો. વેદાચલમને વેંકૈયા એપિગ્રાફી પુરસ્કાર 2024થી સન્માનિત કરાયા. હાલમાં ભારત, નેપાળ અને કયા દેશે ત્રિપક્ષીય વિદ્યુત વ્યાપાર સમજોતા પર હસ્તાક્ષર કર્યા છે? તો ભારત, નેપાળ અને કયો દેશ છે મિત્રો? તો રાઈટ આન્સર છે આમાં બાંગ્લાદેશ. બરાબર, બાંગ્લાદેશ આમાં રાઈટ આન્સર થશે. સોરી, બાંગ્લાદેશ આમાં રાઈટ આન્સર થશે.
ફ્રેન્ડ, બાંગ્લાદેશનું કેપિટલ છે ઢાકા, કરન્સી છે ટકા અને બાંગ્લાદેશના પીએમ છે હાલમાં મોહમ્મદ યુનુસ. કયા દેશના રાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવશે? તો કયા દેશના રાષ્ટ્રપતિ છે જે ભારતની આધિકારિક યાત્રા પર આવશે? તો મિત્રો માલદીવ રાઈટ આન્સર છે. બરાબર, માલદીવના રાષ્ટ્રપતિ ભારતની આધિકારિક યાત્રા પર આવશે. માલદીવના રાષ્ટ્રપતિનું નામ છે મિત્રો મોહમ્મદ મોઇઝુ. માલદીવનું કેપિટલ છે માલે, કરન્સી છે માલદીવન રૂપિયા. બરાબર, હાલમાં માલદીવે સંયુક્ત રાષ્ટ્રની હાઈ સીઝ ટ્રીટી પર હસ્તાક્ષર કર્યા. ભારત અને માલદીવે 1000 સિવિલ સેવા અધિકારીઓને પ્રશિક્ષણ આપ્યો છે. માલદીવે 26 જુલાઈ 2024 પોતાની આઝાદીની 59મી વર્ષગાંઠ મનાવી છે. આયુષ્માન ભારત વીમો કેટલા વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે તેવી હાલમાં જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો, આયુષ્માન ભારતનો જે વીમો છે એ 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે એવી હાલમાં જાહેરાત કરવામાં આવી. હાલમાં કયા રાજ્યની સરકારે સર્વાઇકલ કેન્સર ઉન્મૂલનને પ્રોત્સાહન આપવા પહેલ શરૂ કરી છે? તો સર્વાઇકલ કેન્સર ઉન્મૂલનને પ્રોત્સાહન આપવા મિત્રો હાલમાં કર્ણાટક સરકારે પહેલ શરૂ કરી છે. કર્ણાટકે મિત્રો વાત કરીએ હવે કર્ણાટકની, તો કર્ણાટકના સીએમ છે હાલમાં સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત અને કર્ણાટકનું કેપિટલ છે બેંગલુરુ. હાલમાં બીસીસીઆઈએ બેંગલુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન કર્યું. કર્ણાટકમાં પ્રથમ ગેસ આધારિત યેલહંકા ગેસ વીજળી પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યું. દક્ષિણ ભારતનો પહેલો આદિવાસી પુસ્તકાલય કાનનું કર્ણાટકમાં ખુલશે. ભારતમાં સર્વાધિક ઈવી ચાર્જિંગ સ્ટેશનો સાથે કર્ણાટક ટોપ પર રહ્યું છે. હાલમાં વિદેશ મંત્રી એસ જયશંકર એસસીઓ મીટિંગમાં સામેલ થવા કયા દેશ જશે? તો પાકિસ્તાન જશે. ભારતના વિદેશ મંત્રી સંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મીટિંગ જેનું આયોજન 15 અને 16 ઓક્ટોબરે ઇસ્લામાબાદમાં કરવામાં આવશે. ઇસ્લામાબાદ પાકિસ્તાનનું પાટનગર છે. પાકિસ્તાનના પીએમ છે શહેબાઝ શરીફ અને પ્રેસિડેન્ટ છે આસિફ અલી જરદારી. હાલમાં પાકિસ્તાનના દિગ્ગજ અમ્પાયર અલીમ ડારે આંતરરાષ્ટ્રીય અમ્પાયરિંગથી સંન્યાસ લીધો છે. તાહિર જમાન પાકિસ્તાનની હોકી ટીમના મુખ્ય કોચ નિયુક્ત કરાયા. પાકિસ્તાને આઈએમએફને 3.6 બિલિયન યુએસડીથી વધારે વ્યાજનું ભુગતાન કર્યું છે. હાલમાં ક્યાં ભારતના પહેલા સુપર કેપેસિટર પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું છે? તો ભારતના પહેલા સુપર કેપેસિટર પ્લાન્ટનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં કેરળ ખાતે. બરાબર, કેરળ ખાતે થયું છે. મિત્રો વાત કરીએ કેરળની. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં કેરળે 2024 રાજ્ય ખાદ્ય સુરક્ષા ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન મેળવ્યો છે. પેરિયાર ટાઈગર રિઝર્વમાં પહેલી વખત વીજળી ઉત્પાદન માટે પવન ટર્બાઇન સ્થાપિત કરાયું. સ્થાનિક સમુદાયની મદદથી જૈવ વિવિધતા નોંધાવવાવાળો પહેલો રાજ્ય કેરળ બન્યો છે. હાલમાં એડીબીએ કયા રાજ્યમાં સ્થાયી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે $162 મિલિયન ઋણ સ્વીકૃત કર્યું છે? તો મિત્રો એશિયન ડેવલપમેન્ટ બેંક દ્વારા હાલમાં હિમાચલ પ્રદેશ રાજ્યમાં, કયા રાજ્યમાં? હિમાચલ પ્રદેશ રાજ્યમાં સ્થાયી પર્યટનને પ્રોત્સાહન આપવા માટે $162 મિલિયન ઋણ સ્વીકૃત કરવામાં આવ્યું. ફ્રેન્ડ, હિમાચલ પ્રદેશના સીએમ છે સુખવિન્દર સિંહ સુખુ અને રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા, કેપિટલ છે શિમલા. હાલમાં મોહન રાજનું નિધન થયું છે તેઓ કોણ હતા? તો મોહન રાજનું હાલમાં નિધન થયું છે તેઓ કોણ હતા? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં અભિનેતા હતા. મોહન રાજ એક અભિનેતા હતા. હાલમાં એમનું નિધન થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ક્યાં હાઈટેક પોલીસ મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું? તો કેન્દ્રીય ગૃહમંત્રી છે આપણા અમિત શાહ, એમણે હાઈટેક પોલીસ મુખ્યાલય એટલે કે હાઈટેક પોલીસ હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? અમદાવાદ ખાતે. અમદાવાદ આમાં રાઈટ આન્સર થશે. હાલમાં કેબિનેટે કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપ્યો? તો ભારતની કેબિનેટ દ્વારા કેટલી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો? તો મિત્રો 5 ભાષા રાઈટ આન્સર થશે. બરાબર, મરાઠી, બંગાળી, અસમિયા, પાલી અને પ્રાકૃત આ 5 ભાષાઓને આપવામાં આવ્યું. હાલમાં ભારતીય વાયુસેના ક્યાં પોતાનો 92મો સ્થાપના દિવસ મનાવશે? તો ભારતીય વાયુસેના દ્વારા ચેન્નઈ ખાતે પોતાનો 92મો સ્થાપના દિવસ મનાવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, રિવિઝનની વાત કરીએ 5 ઓક્ટોબર 2024, તો જર્મન એકતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 3 ઓક્ટોબર રાઈટ આન્સર છે. બરાબર, 3 ઓક્ટોબરે. કોને ઉત્કૃષ્ટ લઘુ નાણાં બેંકના અધ્યક્ષ નિયુક્ત કરાયા? તો પીકે ગુપ્તા રાઈટ આન્સર છે. 11મી વેસ્ટર્ન રિજનલ પોલીસ કોઓર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તો ગુજરાતમાં કરવામાં આવ્યું. કયા રાજ્યની સરકાર મુખ્યમંત્રી યુવા ઉદ્યમી વિકાસ અભિયાન શરૂ કરશે? તો મિત્રો એ કરશે યુપી સરકાર. ક્લાઉડિયા શિનબામ કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની છે? તો મેક્સિકો રાઈટ આન્સર થશે આમાં.
મહારાષ્ટ્ર સરકારે કોને સ્વર્ગીય વાસુદેવ ગાયતોંડે લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરશે? તો લક્ષ્મણ શ્રેષ્ઠ રાઈટ આન્સર છે. 5G ફોન બનાવવામાં વિશ્વનો બીજા નંબરનો દેશ કયો બન્યો છે? તો મિત્રો એ બન્યો છે આપણો દેશ ભારત. પ્રથમ છે ચીન. અમેરિકા હવે ત્રીજા નંબર પર આવી ગયું છે. કયા દેશે મધ્ય પૂર્વ સંકટ પર ચર્ચા માટે G7 સંમેલનનું આયોજન કર્યું? તો મિત્રો એ કર્યું છે ઇટાલી દેશે. હાલમાં પીએમ મોદીએ કયા રાજ્યમાં ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનની શરૂઆત કરી? તો ઝારખંડ રાઈટ આન્સર થશે. ઝારખંડના હજારીબાગથી. કયા દેશના ક્રિકેટર પ્રવીણ જયવિક્રમાને 1 વર્ષ માટે ક્રિકેટના તમામ પ્રારૂપથી પ્રતિબંધિત કરાયા? તો શ્રીલંકા રાઈટ આન્સર થશે. રિલાયન્સ સમૂહ કયા દેશના નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રમાં નિવેશ કરશે? તો મિત્રો ભૂટાન રાઈટ આન્સર થશે હાલમાં. ક્યાં બાયો સીએનજી પ્લાન્ટવાળી ભારતની પહેલી આધુનિક ગૌશાળાનું ઉદ્ઘાટન થયું? તો મધ્યપ્રદેશમાં. નાગાલેન્ડે 25મા હોર્નબિલ મહોત્સવ માટે કોની સાથે કરાર કર્યો? તો વેલ્સ સાથે કરાર કર્યો છે નાગાલેન્ડે. ગૂગલ ફોર ઇન્ડિયા 2024 ઇવેન્ટનું આયોજન ક્યાં થયું છે? તો એ થયું છે દિલ્હી ખાતે. કોણે પ્રથમ ચાઇના ઓપન ખિતાબ જીત્યો? તો કાર્લોસ અલ્કરાજે જીત્યો. ગ્લોબલ ચેસ લીગનો બીજો સંસ્કરણ ક્યાં શરૂ થયું? મિત્રો લંડન ખાતે. વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો ગુજરાતમાં કયા સ્થળે ગ્લોબલ રીઇન્વેસ્ટ મીટ 2024નું આયોજન કરાશે? તો ગાંધીનગર આમાં રાઈટ આન્સર હતું, ગાંધીનગર ખાતે. બરાબર. આજનો પ્રશ્ન છે હાલમાં કોણે SAFF અંડર-17 ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.